નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ભવિષ્ય એટલે કે નાના બાળકોને ગુણવત્તાસભર અને રસપ્રદ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે. વીરાંજલી માર્ગ પાસે આવેલી નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 3માં ચાલી રહેલી રંગ રોગાન અને શૈક્ષણિક પેઇન્ટિંગની કામગીરી એ માત્ર સૌંદર્ય વધારો નથી, પરંતુ શિક્ષણને જીવંત અને સરળ બનાવવાનો એક સક્રિય પ્રયાસ છે. શાળાની દિવાલો હવે માત્ર ઈંટ સિમેન્ટની નથી રહી, પરંતુ તે જ્ઞાનના પ્રતીક બની ગયું છે, જ્યાં દરેક રંગ અને આકાર પાછળ એક સંદેશો છુપાયેલો છે. શાળાના કમ્પાઉન્ડથી લઈને ક્લાસરૂમ અને ગેલેરી સુધી દરેક દિવાલોનો ઉપયોગ શિક્ષણ માટે કરવામાં આવી રહ્યો છે. દિવાલો પર ભારતના તમામ રાજ્યો અને તેમની રાજધાનીઓના નામોને રેલગાડીના ડબ્બાઓના આકારમાં રજૂ કરવામાં આવ્યા છે, જે બાળકોને રમતમાં જ ભણવાનો અનુભવ કરાવે છે. સાથે સાથે આદિવાસી સંસ્કૃતિનું જીવંત રાખવા માટે પરંપરાગત વારલી પેઇન્ટિંગ દોરીને બાળકોને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પાણીના જે ચક્રને સમજાવતા ચિત્રો, પ્રાણીઓ, તેમની વિશેષતાઓ, માછલીના અંગોની વિગતવાર માહિતી, દેશભક્તિના દ્રશ્યો, રોબોટિક્સ જેવા આધુનિક વિષયોનું દ્રશ્યાત્મક પ્રદર્શન બાળકોમાં જિજ્ઞાસા સાથે સર્જનાત્મક વધારવામાં મદદરૂપ બની રહ્યું છે. સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખીને પ્રેરણાત્મક સ્લોગન્સ પણ દિવાલો પર લખવામાં આવ્યા છે, જે બાળકોને સ્વચ્છતા તરફ પ્રેરિત કરે છે. આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકો માત્ર પુસ્તક સુધી મર્યાદિત ન રહે, પરંતુ આસપાસના વાતાવરણમાંથી પણ શીખે. જ્યારે શાળા પોતે જ એક શૈક્ષણિક માધ્યમ બની જાય છે, ત્યારે ભણતર વધુ સરળ અને રસપ્રદ અને અસરકારક બની જાય છે. આવનાર સમયમાં નવસારી શહેરના તમામ શાળાઓમાં આવી જ કામગીરી કરવામાં આવશે, જે શિક્ષણ ક્ષેત્રે એક નવી દિશા આપશે. તે આ નવસારી મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાલ કરવામાં આવી રહી છે. મારું નામ અશોક રાઠોડ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માજી સદસ્ય છું. જે શાળાઓ છે નવસારીની, એ શાળાઓ ઉપર જે પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, શિક્ષણ પેઇન્ટિંગ, દિવાલ ઉપરની પેઇન્ટિંગ છે, એના ઉપરથી પણ લોકોને, બાળકોને શિક્ષણ મળી શકે તેના માટે વોલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગો છે, ચિત્રો છે, જેમાં ખાસ કરીને આદિવાસી સંસ્કૃતિને કેવી રીતે જીવંત રાખી શકાય વારલી પેઇન્ટિંગ છે. પર્યાવરણ બચાવો અભિયાન એમાં જોડવામાં આવ્યું છે. બાળકો જોઈ શકે કે પર્યાવરણને આપણે કેવી રીતે બચાવી શકીએ. વૃક્ષો બચાવો અભિયાન, ત્યારબાદ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો જોઈએ, પ્લાસ્ટિક ઉપયોગ પ્રતિબંધિત છે, એ પ્રકારનું દ્રશ્યો બતાવતા અને સૂચન આપતા જે ચિત્રો છે, એ ચિત્રો બાળકો જોઈ શકે અને એ જોઈને શીખી શકે અને એમાંથી શિક્ષણ મેળવી શકે, એ પ્રકારના ચિત્રો અહીં નવસારીની સ્કૂલોની દિવાલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે, જેથી કરીને બાળકો આના ઉપરથી શિક્ષણ મેળવી શકે.